બોટાદ શહેરના સર્વે નંબર 989-1A ખાતે આશરે 7,000 ચોરસ મીટર વિસ્તારમાં નવી 50 બેડની સરકારી આયુર્વેદિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે। હોસ્પિટલ માટે એસપી કચેરીની પાછળનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। તેના નિર્માણ પાછળ રાજ્ય સરકાર દ્વારા અંદાજે 15.43 કરોડનો ખર્ચો કરવામાં આવશે। બોટાદમાં નવી આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા માટે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત સફળ રહેતા રાજ્ય સરકારે હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપી છે। હોસ્પિટલ શરૂ થયા બાદ બોટાદ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ ગુણવત્તાસભર આયુર્વેદ સારવાર પોતાના જિલ્લામાં જ ઉપલબ્ધ થશે। સાથે જ કુદરતી અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે તથા દર્દીઓને આધુનિક આયુર્વેદિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે મળી શકશે। આરોગ્ય ક્ષેત્રે મળેલી આ મહત્વપૂર્ણ ભેટને લઈને જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે બોટાદ જિલ્લાની જનતા માટે ખુશીના સમાચાર છે। આપણે વર્ષો જૂની એક જે માંગ હતી બોટાદમાં આયુર્વેદિક હોસ્પિટલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા એ પૂર્ણ કરવામાં આવી છે। આપણે બોટાદ શહેરની અંદર સિટી સર્વે નંબર 989 પૈકી એક એની અંદર આપણે 7,000 ચોરસ મીટર જમીન આપણને ફાળવી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી આપણને અંદાજે 15.43 કરોડના ખર્ચે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ જે છે એ 50 બેડથી પણ વધારે આયુર્વેદિક હોસ્પિટલ આપણને મંજૂર કરવામાં આવી છે। એટલે આવનાર સમયની અંદર આપણે એસપી કચેરીની પાછળનો જે સર્વે નંબર છે સિટી સર્વે ત્યાં આપણે 50 બેડ કરતાં વધારે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।